देश विदेश में इन दिनों एप्स्टीन फाइल्स की काफ़ी चर्चा है, जिसका आज वडोदरा यूथ कांग्रेस द्वारा विरोध किया गया। विश्व के कई शक्तिशाली लोगों द्वारा छोटी बच्चियों के साथ किए गए दुष्कर्म को उजागर करती एप्स्टीन फाइल्स में कई बड़े लोगों का नाम आया है, जिसमें भारत के केंद्रीय मंत्री हरदीप सिंह पुरी, अनिल अंबानी जैसे कई नाम शामिल है। इस मामले वडोदरा के डेरी डेन सर्कल पर यूथ कांग्रेस के कार्यकर्ताओं द्वारा पीएम कॉम्प्रोमाइज बैनर अंतर्गत विरोध प्रदर्शन करते हुए एप्स्टीन फाइल्स के दबाव में यूएस के साथ ट्रेड डील साइन करने के आरोप लगाए गए। एप्स्टीन फाइल्स के खिलाफ प्रदर्शन कर रहे यूथ कांग्रेस के कार्यकर्ताओं को पुलिस द्वारा हिरासत में लेकर प्रदर्शन करने से रोका गया। भारतना प्रधानमंत्री द्वारा 5 दिवसों में ट्रेड डील पर साइन कर देवामां आवी। ए ट्रेड डील पर साइन करवाना कारणे भारत देशना તમામ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે ટેરિફ 2.5% લઈને 15% પહોંચ્યું તો એ આજે 18% પર પણ આ ડ્રીલના કારણે આવી ગયું છે। એપ્સ્ટીન ફાઇલ્સ કે જેમણે સમગ્ર વિશ્વમાં આખા વિશ્વના તમામ નેતાઓને હચમચાવી નાખ્યા છે, એ એપ્સ્ટીન ફાઇલમાં ક્યાંક ને ક્યાંક દેશના પ્રધાનમંત્રીનું પણ નામ હોય અને કેન્દ્રીય મંત્રી હરપ્રીતનું પણ નામ આ એપ્સ્ટીન ફાઇલના મેલમાં આવેલું છે અને એમણે પોતે પણ સ્વીકાર્યું છે કે 3 થી 4 વખત એપ્સ્ટીને મળેલા છે। ત્યારે પોતાના નામને બચાવવા માટે સમગ્ર દેશને આર્થિક નુકસાનમાં નાખવું એ કેટલું યોગ્ય એ ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે। ત્યારે એના જ વિરોધમાં આજે ટ્રેડ ડીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે, એ ખોટી છે અને એપ્સ્ટીન ફાઇલમાં એમનું નામ હોય તો એમને સ્વેચ્છાએ એમના પદથી રાજીનામું આપવું જોઈએ, કેમ કે એક નાનકડી બાળકી જોડે ક્યાંક ને ક્યાંક સમાજ વિરુદ્ધનું કૃત્ય કરવું એ ખૂબ મોટો ગુનો છે। ત્યારે આવા ગુનામાં જો એ સંડોવાયેલા હોય તો એમને આ પદ પણ છોડવું જોઈએ। એના વિરોધમાં આજે અમે જ્યારે વિરોધ કરવા આવ્યા ત્યારે સયાજીગંજ પોલીસે અમને વિરોધ કરતા રોક્યો અને અમારી ધરપકડ કરી। અમારે એક જ માંગ છે કે આ ટ્રેડ ડીલ જે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કારણ કે એના દ્વારા દેશના તમામ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ટેરિફના વધારાના કારણે વેપાર ઉદ્યોગ પર પણ નુકસાન થઈ રહ્યું છે અને એપ્સ્ટીન ફાઇલના અંદર જે પણ નેતાઓ સંડોવાયેલા છે એ તમામને એમના પદથી દૂર કરવામાં આવે। આ 3 માંગ છે અમારી। એક તરફ દેશના પ્રધાનમંત્રી કહે છે કે બજેટના અંદર ખેડૂતોને ફાયદો થાય છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો દેશની બહારથી આવતું અનાજ જો દેશમાં આવવા માટેની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવે અને એ અનાજ દેશમાં ઉગતા અનાજ કરતાં પણ વધારે સસ્તું મળતું હોય તો સ્વાભાવિક છે કે આમ નાગરિક પોતાના બજેટ પર ધ્યાન આપે અને પોતાના બજેટ પ્રમાણેની વસ્તુ ખરીદે। અને ટ્રેડ ડીલના કારણે જે બહારના ખેડૂતો ભારતના બજારમાં અનાજનો વેપાર કરવા આવશે એની કિંમત ભારતમાં ઉગતા અનાજ કરતાં ઓછી છે। ત્યારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ભારતના જ ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડશે, એટલે આ તદ્દન ખોટું છે।